અમદાવાદમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, જેની અંદર એક વેપારીને માર મારવામાં આવ્યો છે અને માર મારવાનું કારણ મારનાર જણાવે છે કે તું મારી બાતમી કેમ પોલીસને આપે છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। વાત કરવી છે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની। ઘાટલોડિયા વિસ્તારની અંદર ઘાટલોડિયા ગામ પાસે ઘાટલોડિયા પોલીસ ચોકી પણ આવેલી છે। આ પોલીસ ચોકીથી બિલકુલ નજીક એક દ્વારકેશ પાન પાર્લર આવેલું છે। આ પાન પાર્લરના માલિક સંદીપ પટેલને સોમવારની સાંજે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે, તેને માર મારે છે અને પછી સંદીપ પટેલને એટલો માર મારવામાં આવ્યો છે કે તેમણે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડે છે। સંદીપ પટેલના એવા આક્ષેપ છે કે સામેવાળા જે દારૂનો ધંધો કરતા હતા તેમણે મને માર્યો છે અને એમણે કારણ આપ્યું છે કે તું મારી બાતમી કેમ પોલીસને આપે છે। આ બાબતે સંદીપ પટેલનું શું કહેવું છે તે સાંભળીએ। જી, તો સૌથી પહેલાં તો આપનું નામ જણાવો અને આપ ક્યાં આગળ શેની દુકાન ચલાવો છો? સંદીપ રોજીભાઈ પટેલ, દ્વારકેશ પાન પાર્લર, કઈ જગ્યાએ આવેલું છે તમારું? ઘાટલોડિયા ગામ 4 રસ્તા, હીરાકુંજ કોમ્પ્લેક્સ। તો અહીંયા તમે દાખલ થયા છો, આ બનાવ એક્ઝેક્ટ શું હતો? સાહેબ, હું કાલે ઘરેથી નીકળ્યો સાંજના ટાઈમે, એટલે મારા એક મિત્રનો કોલ આવ્યો કે ભાઈ મારે એમને એક પેમેન્ટ આપવાનું હતું, પૈસા માલના। એટલે અહીંયા માલના મીન્સ કે મારા ગલ્લાના જે માલ લઈએ ને સિગરેટ બીડીનો એના પૈસા આપવાના હતા। તો મને કે હું અહીંયા આ જગ્યાએ આ ગલ્લે ઊભો છું, ભાગોળ ઉપર ઘાટલોડિયા ગામની, તો મને અહીંયા આપતા જાઓ ને। તો મેં એમને પૈસા આપ્યા અને હું ત્યાં ઊભો હતો એટલામાં મંજુબેન ઠાકોર, જે શૈલેષભાઈના વાઈફ છે, એ આવીને મને એવું કીધું કે તારે અહીંયા નહીં ઊભો એનું ભાગોળમાં ભાગ અહીંથી કીધું, તને ના નહીં પાડી ભાગોળમાં આવવાની। એટલે મેં એમને એમ કીધું કે બેન, હું આ ભાઈને પૈસા આપવા આવ્યો હતો અને હું જવું જ છું। હું મારા પાર્લરે જઈને બેઠો ને 20 મિનિટમાં એમને મંજુબેનના હસબન્ડ શૈલેષભાઈ અને એના અન્ય 3 માણસો, એમનો ભત્રીજો પિન્ટુ, બધા આવીને મારા ઉપર હુમલો કર્યો અને મને પંચ હાથમાં પંચ પહેરેલો હતો અને મને માર્યો, જેથી કરીને નાક ઉપર મને જોરથી ઈજા થતાં હું બેભાન થઈ ગયો, ત્યાં પડી ગયો। મારા નાકમાંથી બહુ બ્લડિંગ થયું અને એ લોકો મારતા જ રહ્યા। પછી એ લોકોને ખબર પડી કે હવે આ ભાઈને બહુ બ્લડ નીકળે એટલે ત્યાંથી નીકળી જવા જેવું છે, એટલે એ લોકો નીકળી ગયા અને હું હોસ્પિટલાઇઝ થઈ ગયો છું। આ બનાવ કેટલા વાગ્યાનો છે? લગભગ 8:30, સવા 8 વાગ્યાથી 8:30 વાગે હું ઘાટલોડિયા ગામ 8:15 ઘાટલોડિયા ગામમાં હતો ને 8:30 કે 35 મારા પાર્લરે પહોંચ્યો હતો। તમે આ ઘટનાની પોલીસને જાણ કરી છે? હા, પોલીસને મેં જાણ, મારી વાઈફને FIR કરવા ગયા હતા। અચ્છા, આ અગાઉ તમને બીજી કોઈ ધમકી મળી હોય કે એવું કંઈ ખરું? 3-4 દિવસ પહેલાં હું પાર્લરે બેઠો હતો ત્યારે બી હસબન્ડ વાઈફ આવીને મને ધમકી આપી ગયા હતા કે તારા ગલ્લે અહીંયા ભાગોળમાં આવવાની, ઘાટલોડિયા ગામની। અને એનું શું કારણ હતું? કે તું તારા પાર્લરે બધી પોલીસ આવે છે એટલે તું અમારું બધું એ લોકોને કહી દે છે, એમના મનમાં એવો ભ્રમ છે કે તમે અમારા દેશીના દારૂના ધંધા વિશે બધું પોલીસને કહી દો છો। એ કારણોસર જ મારા પાછળ કેટલાય ટાઈમથી પડેલો છે આ વ્યક્તિ અને મને અવારનવાર કેટલી વાર આ રીતના ટોર્ચરિંગ કરતો હોય છે। આ સમગ્ર ઘટના સોમવારે મોડી સાંજે બની હતી અને ત્યાર પછી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર સંદીપ પટેલે 5 માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે 5 માણસોના નામ છે શૈલેષ ચુનારા, મંજુબેન ઠાકોર, રોહન ઉર્ફે પિન્ટુ ઠાકોર, દેવસિંહ રાઠોડ, રાહુલ પંચાલ। અને આ સમગ્ર ઘટનાની તપાસ PSI RD જોશીને સોંપવામાં આવી છે। તો દોસ્તો, આ હતી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સોમવારની સાંજની એક ઘટનાની વિગત। દોસ્તો, આ ઘટનાની અંદર આગામી સમયમાં પોલીસને તપાસમાં શું હાથ લાગે છે અને આરોપીઓનું શું થાય છે તે તો તપાસ પછી જ ખબર પડશે।
આ જ પ્રકારના અહેવાલ અને ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી અમારી ચેનલની નિયમિત અપડેટ આપના સુધી પહોંચતી રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે